નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો ગણવાનો છે। સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે રીતે વાત કરેલી કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ મૂકીએ, લૂપ કોઈ પણ આકારની મૂકતા હતા। ઓકે, લૂપ મૂકીએ તો એ લૂપ ઉપર લાગતા ટોર્કનું આપણે સમીકરણ મેળવેલું, ટાઉ બરાબર NIAB sin થીટા। અને ત્યારબાદ આપણે એ ગૂંછલું હતું એ ગૂંછલાની ડાયપોલ મોમેન્ટ પણ મેળવી ગયા। ખ્યાલ આવ્યો? એટલે આપણે આગળના વિડીયો લેક્ચર આધારિત જે પણ કંઈ કોન્સેપ્ટ ભણેલા છીએ એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો ગણવાનો છે। સૌથી મોસ્ટ ટાઈમપી દાખલો છે, કારણ કે આ દાખલાના ઉપયોગ પછી આપણે આગળના દાખલામાં MCQમાં JEE નીટના દાખલાઓમાં પણ ખાસ જરૂર પડી શકે છે। એટલે બરાબર ધ્યાનથી દાખલાઓને જોવાનો છે અને તૈયાર કરવાનું છે। ઓકે, આપણે પહેલાં રકમ ઉપર ધ્યાન આપીએ। જુઓ, રકમ શું કીધેલું છે? 1 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે આપણને જે રકમમાં આપેલું છે એ પહેલાં આપણે લખી નાખીએ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 1 ટેસ્લાનું। એટલે 1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર, એટલા માટે કહી શકાય 8 ગુણ્યા 10⁻² મીટર। અને આટાઓની સંખ્યા આપણને આપેલી છે 30 આટાઓની સંખ્યા, એટલા માટે કહી શકાય આટાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 30 આટાઓ છે। આગળ આવું એક વર્તુળાકાર લૂપ આપેલું છે। કેવું લૂપ આપેલું છે? વર્તુળાકાર લૂપ। ખાસ ધ્યાન આપજો, વર્તુળાકાર લૂપ હોય એટલે વર્તુળાકાર લૂપ માટે ત્રિજ્યા આપેલી હોવી જોઈએ, એટલે ત્રિજ્યા આપેલી છે। ઓકે, એટલે એનું ક્ષેત્રફળ આપણને મળશે A બરાબર πr² પરથી। એટલે કહી શકાય કે વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ πr²। પાઈની વેલ્યુ આપણને ખબર છે 3.14, આર આપેલા છે 8 ગુણ્યા 10⁻², એનો વર્ગ કરો એટલે 66 ગુણ્યા 10⁻4 મીટર²। આ વેલ્યુ ખાલી આપણે રાખી દઈએ, ગણતરી નથી કરતા, કારણ કે આની જરૂર આપણે ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દઈશું। ઓકે, ચાલો હવે શું કીધેલું છે કે આ લૂપમાંથી 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એટલા માટે કહી શકાય કે પ્રવાહનું મૂલ્ય તમને આપેલું છે 6 એમ્પિયર। ઓકે, હવે ખાસ અગત્યનો મુદ્દો આપેલો છે, કારણ કે આપણી પાસે એક સૂત્ર હતું ટાઉ બરાબર NIAB sin થીટા। એમાં આપણે વાત કરેલી થીટા એ કોની વચ્ચે હોવો જોઈએ? તો કે જે લૂપ છે એ લૂપના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હોવો જોઈએ। તો અહીંયા તમે ધ્યાનથી જુઓ શું આપેલું છે। હવે ખાસ અગત્યનો મુદ્દો, ક્ષેત્ર રેખાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર, ખ્યાલ આવ્યો? ક્ષેત્ર રેખાઓ ગૂંછળાના લંબ સાથે, આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે। ગૂંછળાનો લંબ એટલે કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ, કારણ કે આપણને ખબર છે ગૂંછળાનું સમતલ હોય ને એ સમતલને લંબ રૂપે જે સદિશ હોય ને એને કહેવામાં આવે ક્ષેત્રફળ સદિશ। એટલા માટે લખેલું છે કે ક્ષેત્ર રેખાઓ જે છે ને એ ગૂંછળાના લંબ સાથે, અથવા એવું પણ કહી શકાય કે સમતલ જે છે એ સમતલને લંબ સાથે, એટલે કે કહી શકાય ક્ષેત્રફળ સદિશ। એટલા માટે ખાસ યાદ રાખવાનું, જ્યારે આવો શબ્દ હોય કે ગૂંછળાનો લંબ, એટલે તમારે એવું યાદ રાખવાનું કે ક્ષેત્રફળ સદિશ, ગૂંછળાને સમતલને લંબ રૂપે નીકળતો સદિશ કે જેને કહેવામાં આવે ક્ષેત્રફળ સદિશ, જેનું નામ આપેલું છે ગૂંછળાનો લંબ। તો ક્ષેત્ર રેખાઓ ગૂંછળાના લંબ સાથે 60° ખૂણો બનાવે છે, એટલે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો આપણને આપેલો છે 60°। એટલા માટે કહી શકાય કે sin 60 બરાબર થશે √3/2 જેટલી વેલ્યુ થશે। એટલે બરાબર કિંમત યાદ રાખજો, sin 60ની વેલ્યુ છે √3/2। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ। સૌથી અગત્યનો પ્રશ્ન પૂછેલો છે। શું પ્રશ્ન પૂછેલો છે? આટલો કોણ બનાવે છે? હવે શું પ્રશ્ન પૂછેલો છે કે જો ગૂંછળાનું આવર્તન ન થાય તે માટે જરૂરી ટોર્ક કેટલું છે તે મેળવવાનું છે। આપણને એટલો તો આઈડિયા છે જ કે સમાન ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે લૂપને મૂકીએ છીએ, અને એ લૂપને મૂકતા એ લૂપ ઉપર ટોર્ક લાગે, એટલે ટોર્કને કારણે એ લૂપનું પરિભ્રમણ થાય।
ઓકે, પરિભ્રમણ થવા માટે ટોર્ક લાગતું હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર વડે લૂપ ઉપર લાગતું ટોર્ક જે છે એ આપણને મળશે. આપણે જો એ લૂપનું પરિભ્રમણ ન કરાવવું હોય તો એ લૂપ ઉપર જેટલું ટોર્ક લાગે ને એટલું ટોર્ક આપણે એની વિરુદ્ધ દિશામાં આપવું પડે. ખાસ યાદ રાખજો. ઓકે, એટલા માટે આપણને શું કીધેલું છે? ગૂંચળાનું આવર્તન એટલે પરિભ્રમણ ન થાય તે માટે જરૂરી ટોર્ક મેળવો. એ જરૂરી ટોર્ક કેટલું હોય તો કે જેટલું ચુંબકીય ક્ષેત્ર વડે લૂપ ઉપર ટોર્ક લાગે એટલું ટોર્ક આપણે બહારથી આપવું પડે. એટલા માટે કહી શકાય કે ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર છે NI/AB sin 60°. ઓકે, બધી વેલ્યુ આપણી પાસે છે. એન આટાની સંખ્યા કેટલી છે તો કે 30. પ્રવાહ કેટલો છે તો કે આપણને ખબર છે તે પ્રમાણે 6 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું છે તો કે ધ્યાનથી જુઓ 3.14 ગુણ્યા 66 ગુણ્યા 10⁻⁴. ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 1 ટેસ્લાનું. sin 60ની વેલ્યુ છે √3/2. આ બધાની ગણતરી કરો, ઘાતને ખસેડો, અંતે જે જવાબ આવે એ જવાબ મળે આપણને ટાઉ બરાબર 3.133. ટોર્કનો એકમ છે આપણે કહી શકાય ટાઉ એટલે ટોર્ક એટલે આપણે કીધેલું બળ ગુણ્યા લંબ અંતર. બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર એટલે કહી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર છે. એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર વડે આપણે કહી શકાય તે પ્રમાણે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર છે. હવે જો આપણે લૂપને આવર્તન ન કરાવવું હોય તો આપણે શું કરવું પડે? આટલું જે ટોર્ક એ લૂપ ઉપર વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. એટલા માટે કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, માટે આટલા મૂલ્યનું ટોર્ક ગૂંચળા પર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો ગૂંચળાનું આવર્તન ન થાય. મતલબમાં ગૂંચળાનું પરિભ્રમણ ન થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સાવ ઇઝી કોન્સેપ્ટ છે. કેટલું લાગશે ટોર્ક? આપણે કેટલું લગાડવું પડશે? જેટલું ગૂંચળા ઉપર લાગે એની વિરુદ્ધ દિશામાં આપણે એટલું બહારથી ટોર્ક લગાડવું પડશે. એટલા માટે ખાસ યાદ રાખજો કે આટલું જ ટોર્ક પરંતુ વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. આ ટોર્ક કેટલું છે તો કે 3.133 જે પરિભ્રમણ કરાવવા માટેનું છે. તો આપણે આના કરતાં આના મૂલ્ય જેટલું જ વિરુદ્ધ દિશામાં ટોર્ક આપી દઈએ તો આપણને એટલો તો આઈડિયા આવી જશે કે ટોર્ક વિરુદ્ધ દિશામાં આપવાથી ગૂંચળાનું પરિભ્રમણ થશે નહીં. ઓકે, હવે આપણને બી પેટા પ્રશ્ન પૂછેલો છે. આ એ પેટા પ્રશ્ન પૂરો. હવે બી પેટા પ્રશ્ન શું પૂછેલો છે ધ્યાનથી જોજો. જો આ ગૂંચળાની જગ્યાએ, આ ગૂંચળું એટલે કયું ગૂંચળું તો કે વર્તુળાકાર ગૂંચળું, એટલે આ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું ગૂંચળું રાખવામાં આવે, પરંતુ એ અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ આના જેટલું જ હોય. ખ્યાલ આવ્યો? એટલે ક્ષેત્રફળમાં ફેરફાર ન કરીએ તો શું ટોર્કમાં કંઈ ફેરફાર થાય? એટલે આપણને પ્રશ્ન પૂછેલો છે. તો જવાબમાં કોઈ ફેર પડે? ઓકે, ધ્યાનથી જુઓ. આપણને આ જે સમીકરણ આપેલું છે ને ટાઉ બરાબર NI/AB sin θ, એમાં લાગતું ટોર્ક કોના ઉપર આધાર રાખે તો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણા ઉપર અને ક્ષેત્રફળના મૂલ્ય ઉપર, આકાર પર આધાર રાખતું નથી. અહીંયા આગળ આકાર બદલાવી નાખવામાં આવે, અનિયમિત કરી નાખવામાં આવે, પરંતુ ક્ષેત્રફળ બદલાતું નથી. એટલા માટે કહી શકાય કે અહીં લૂપનું ક્ષેત્રફળ બદલાતું ન હોવાથી કંઈ પણ બદલાતું નથી. માત્ર ને માત્ર આકારમાં ફેરફાર કરી દેવાનો,
ખૂણો પણ નથી બદલાતો, ચુંબકીય ક્ષેત્ર પણ નથી બદલાતું, પ્રવાહ પણ નથી બદલાતો, કંઈ બદલાતું નથી. એટલા માટે કહી શકાય કે લૂપનું ક્ષેત્રફળ ન બદલાતું હોવાથી અને અન્ય કોઈ રાશિ બદલાતી ન હોવાથી માત્ર ને માત્ર આકારમાં જ બદલાવ આવે છે, પરંતુ ટોર્ક આકાર ઉપર તો આધાર રાખતો નથી, ટોર્ક તો લાગશે જ. એટલે કહી શકાય કે લૂપનું ક્ષેત્રફળ બદલાતું ન હોવાથી લૂપ પર લાગતા ટોર્કમાં કોઈ ફેરફાર થશે નહીં. લૂપમાં કોઈ ફેરફાર થશે, ટોર્કમાં કોઈ ફેરફાર થશે નહીં, મતલબમાં જવાબમાં કોઈ ફેર પડે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર આ કોન્સેપ્ટને તમારે ક્લિયર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આજે સ્વાધ્યાયના 13 નંબરના દાખલામાં બંને પેટા પ્રશ્ન હતા ને, કે બંને પેટા પ્રશ્નની જરૂર આપણે ઉદાહરણના દાખલામાં, સ્વાધ્યાયના દાખલામાં પણ જરૂર પડશે, આગળ દાખલા જેમ જેમ આવતા જશે તેમ. અને એક્સ્ટ્રા જેડબલની નીટના જે આપણે એમસીક્યુ ગણવાના છીએ એ એમસીક્યુમાં પણ જરૂર પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર રીતે દાખલાને તૈયાર કરવાનો છે, ગણવાનો છે, અને કોન્સેપ્ટ પહેલાં ક્લિયર હોવો જોઈએ તો તમારો દાખલો બરાબર રીતે ગણાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ તો આપણો સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો. ઓકે, તો હવે જુઓ સ્વાધ્યાયનો 9 નંબરનો દાખલો. જે રીતે હમણાં આપણે આગળનો દાખલો ગણેલો સેમ એ જ દાખલો છે, પણ અહીંયા આગળ કંઈક અલગ ઘટના આપેલી છે, એટલે બરાબર ધ્યાનથી જોજો. તમને 9 નંબરના દાખલામાં શું કીધેલું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા, ધ્યાન આપજો, કે એક ચોરસ ગૂંછલું આપેલું છે. હમણાં આગળના વિડીયો લેક્ચરમાં વર્તુળાકાર ગૂંછલું હતું, એટલા માટે એમાં ત્રિજ્યા આપેલી હોવી જોઈએ, કારણ કે ક્ષેત્રફળ મેળવવા માટે ત્રિજ્યા જરૂરી છે. તો અહીંયા આગળ તમને ચોરસ આપેલું છે, માટે ચોરસની બાજુની લંબાઈ આપેલી છે. કેટલા સેન્ટીમીટર? 10 સેન્ટીમીટર. એટલા માટે આપણે સોલ્યુશનમાં લખી નાખીએ લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર. એટલા માટે કહી શકાય 10 ગુણ્યા 10 - 2 મીટર. તો આટલી લંબાઈ આપેલી છે. તો કે ક્ષેત્રફળ એટલે આપણે કહી શકાય ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે L ગુણ્યા L, એટલે L સ્ક્વેર થશે. L એટલે 10 ગુણ્યા 10 - 2 એનો વર્ગ કરો એટલે 100 ગુણ્યા 10 - 4 મીટર સ્ક્વેર આવશે. ક્ષેત્રફળ મળી ગયું. હવે આમાં આટાઓ કેટલા હશે જુઓ ધ્યાનથી, 20 આટાઓ છે. તો આપણે કહી શકાય કે આટાની સંખ્યા n બરાબર કેટલા આટા છે? તો કે 20 આટા છે. આગળ વાત કરીએ, અને તેમાંથી કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે? આ બધા આટાઓમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એટલા માટે કહી શકાય કે પસાર થતો પ્રવાહ I બરાબર કેટલા એમ્પિયર? 12 એમ્પિયર. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંછળું શિરોલંબ લટકાવેલું છે. કઈ રીતે લટકાવેલું છે? તો કે શિરોલંબ લટકાવેલું છે. ખાસ ધ્યાન આપજો, શિરોલંબ. અને ગૂંછળાના સમતલને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો ખૂણો? 30 અંશનો ખૂણો બનાવે છે. તો ગૂંછળામાં કેટલા મૂલ્યનું ટોર્ક લાગશે તે મેળવવાનું છે. હમણાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે ગૂંછળાના સમતલનો લંબ એટલે એવું કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ. હમણાં જ આપણે વાત કરેલી કે ગૂંછળાના સમતલનો લંબ એટલે કે ક્ષેત્રફળ સદિશ, અને એ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. એટલા માટે કહી શકાય કે થીટા બરાબર 30 અંશ છે. કેટલા અંશ છે? 30 અંશ છે. તો ગૂંછળામાં કેટલા મૂલ્યનું ટોર્ક ઉત્પન્ન થાય? તો આપણે મેળવવાનું શું છે? તો કે ટાવ. ઓકે, તો ટોર્ક મેળવવાનું છે. તો આપણી પાસે સામાન્ય સૂત્ર છે, ટાવ બરાબર ગૂંછળામાં ઉદ્ભવતું ટોર્ક NIAB sin 30 અંશ. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, ટાવ બરાબર n, આટાની સંખ્યા કેટલી છે? તો આટાની સંખ્યા 20. પ્રવાહ કેટલો પસાર થાય છે ગૂંછળામાંથી? તો કે 12 એમ્પિયરનો. ક્ષેત્રફળ કેટલું છે? તો કે 100 ગુણ્યા 10 - 4 મીટર સ્ક્વેર જેટલું. ઓકે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે 0.80 ટેસ્લા. એટલા માટે આપણે અહીંયા સાથે સાથે લખી દઈએ કે B બરાબર 0.80 ટેસ્લા. હવે એની કિંમત આપણે આની અંદર મૂકીએ એટલે B બરાબર 0.80
ક્રોસ સાઇન 30, સાઇન 30 એ વેલ્યુ આપણી પાસે છે 1/2. ઓકે, હવે આ બધાની ગણતરી કરશો અને તમે જવાબ લખશો તો ટોટલ ટાવ તમને મળશે, ટાવ બરાબર 0.96. એકમ આવશે ટોર્કનો એકમ, હમણાં જ આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરી ગયા કે ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો ટોર્ક હોય છે. એટલે ખાસ ધ્યાનથી જોજો. આ દાખલાનો જવાબ આવી ગયો કે ટાવ બરાબર કેટલા મળી ગયા, તો કે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એટલા માટે કહી શકાય કે જ્યારે તમે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસના ગુછલાને જો તમે ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવે તે રીતે તમે એને મૂકી દો તો એના ઉપર ટોર્ક લાગશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે એકદમ સરળ દાખલો છે, એક જ સૂત્ર આધારિત દાખલો છે અને આ દાખલાનો કોન્સેપ્ટ આપણે હમણાં જો આગળના વિડીયો લેક્ચરમાં ભણી ગયા છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર રીતે તૈયાર કરવાનો છે સ્વાધ્યાયનો 9 નંબરનો દાખલો. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો જોવાનો છે. આ પણ દાખલો જે રીતે આપણે હમણાં આગળનો દાખલો ગણેલો સેમ એના જેવો દાખલો છે, સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો. એટલે બરાબર ધ્યાનથી જોજો. આગળના દાખલામાં જે રીતે ટોર્કના સમીકરણનો ઉપયોગ કરેલો સેમ એ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે, પરંતુ આમાં કંઈક નવી ઘટના છે. જોજો કે આ રકમ પહેલાં જોઈએ કે આટાઓની સંખ્યા તમને આપેલી છે 20, તો એટલા માટે આપણે સોલ્યુશન જો લખવું હોય તો સોલ્યુશનમાં લખી શકાય આટાની સંખ્યા કે જેને આપણે કહીએ છીએ n. કેટલા આટાઓ છે, તો કે 20 આટાઓ છે. ઓકે, ચાલો 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલા માટે કહી શકાય કે સ્મોલ r બરાબર 10 સેન્ટીમીટર, એટલા માટે કહી શકાય 10 ગુણ્યા 10⁻² મીટર જેટલી ત્રિજ્યા છે. ઓકે, હવે આગળ વાત કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગુછલું જે છે એ વર્તુળાકાર છે. આગળ તેનું સમતલ 0.10 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે. એટલા માટે અહીંયા આગળથી આઈડિયા આવી જવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ 0.10 ટેસ્લાનું આપેલું છે. ઓકે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં આ જે ગૂંછળું છે એ ગૂંછળું ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલું છે. ખાસ યાદ રાખજો કે ગૂંછળું કે તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે છે. એટલે આનો મતલબ એવો થાય, આકૃતિ આધારિત આપણે સમજાવી દઈએ કે માની લો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, ચાલો આ બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં માની લો કે આ ગૂંછળું હોય અને આ ગૂંછળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવાનું છે. ખાસ યાદ રાખજો. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, આ ગૂંછળાનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં થશે. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ 0° થશે. પછી ઉતાવળમાં લંબ રૂપે છે એટલે ખૂણો 90 લખતા નહીં, નકર જવાબ ખોટો આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે બરાબર રીતે તૈયાર કરવાનો છે આ કોન્સેપ્ટને કે જે ગૂંછળું છે એ ગૂંછળાનું સમતલ અને એ સમતલમાં લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ 12 તરફ આવતો હોય. ઓકે, હવે આ ગૂંછળાને જ સમતલ જે છે એ ગૂંછળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ રીતે લંબ રૂપે મૂકી દો એટલે એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ આવે છે. એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંછળાનો ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો જે છે એ 0° થશે. તો ખાસ યાદ રાખજો, 3 ડાયમેન્શનમાં આપણે કહી શકાય આ ગૂંછળું જે છે ને એ આપણે આ રીતે રાખેલું છે. ઓકે, એક ગૂંછળાનો ક્ષેત્રફળ સદિશ જે છે એ લંબરૂપે બહાર તરફ આવે છે. એટલા માટે એને આપણે સદિશ એ કહીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા અંશનો થશે? 0° થશે. એટલે ખાસ યાદ રાખજો, લંબરૂપે છે એટલે 90 નહીં લખતા. ઓકે, લંબરૂપે છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થાય? 0° થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કારણ કે સમતલ ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે. એટલા માટે આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 0° છે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લખી દઈએ? 0. તો આપણે sin 0 ની વેલ્યુ ખબર પડી જશે.
sin 0 અંશ sin 0 એ વેલ્યુ થઈ જશે 0. ઓકે, ચાલો હવે આપણને કીધેલું છે કે આ ગુછલામાંથી કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે? 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એટલે આપણે કહી શકાય કે પ્રવાહ જે આપેલો છે એ 5 એમ્પિયરનો પ્રવાહ આપેલો છે. એટલે I બરાબર 5 એમ્પિયર લખીશું. આગળ વાત કરીએ. પહેલી વસ્તુ મેળવવાની કીધેલું છે કે ગુછલા પર લાગતું શું મેળવવાનું છે? ટોર્ક મેળવવાનું છે. હવે આપણે એ પેટા પ્રશ્નની વાત કરીએ સોલ્યુશનમાં. એ પેટા પ્રશ્ન એટલે ગુછલા ઉપર લાગતું ટોર્ક. એટલે આપણે આગળના જે લેક્ચરમાં હતું સેમ ટોર્કનું જે સમીકરણ હતું એ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે આપણે કહી શકાય સોલ્યુશનમાં એ પેટા પ્રશ્ન ટાઉ બરાબર સૂત્ર છે NI AB sin 0 અંશ. sin 0 એ વેલ્યુ 0 થાય એટલે આ ટાઉની સંખ્યા n કેટલી આપેલી છે? ખાસ ધ્યાનથી જોજો 20. પ્રવાહ કેટલો છે? તો કે આપણને પ્રવાહ આપેલો છે 5 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r². પાઈની વેલ્યુ 3.14. ત્રિજ્યા આપેલી છે 10 ગુણ્યા 10⁻2 એટલે વર્ગ થશે 10નો વર્ગ 100. 10⁻2 ઘાતનો વર્ગ 10⁻4 ક્ષેત્રફળ આવી ગયું. ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લાનું છે. અને હવે ખાસ ધ્યાનથી જોજો sin 0 એ વેલ્યુ થઈ જશે 0. એટલે આ બધાનો ગુણાકાર 0 સાથે કરાવશો એટલે આખું સ્ટેપ કેટલું થઈ જશે? 0. આ લખો કે ન લખો અહીંયા આગળથી પણ ખબર પડી જવી જોઈએ. એટલા માટે આપણને ખબર પડે છે કે આ ગુછલા ઉપર લાગતું ટોર્ક કેટલું છે? તો કે 0 છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ ગુછલા ઉપર લાગતું ટોર્ક કેટલું મળી ગયું આપણને? 0 મળી ગયું. એટલે એનો મતલબ એવો કે આ ગુછલા ઉપર લાગતા બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ બળ થઈ ગયા હોય તો જ આપણે કહી શકાય કે આ ગુછલા ઉપર લાગતું ટોર્ક કેટલું થઈ ગયું? 0 થઈ ગયું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આનો મતલબ આપણે એવું કહી શકાય કે ગુછલા પર લાગતા બળો કેવા હોય? તો કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં, અને એક રેખસ્થ બળો છે. કેવા બળો છે? એક રેખસ્થ બળો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અત્યારે એટલા માટે ટોર્ક કેવું છે આના ઉપર? 0 છે. ઓકે, હવે આના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે જો કે ગુછલા પર કુલ બળ કેટલું હશે? તો કે બધા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા આગળ આપણે વાક્ય લખી નાખેલું છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળોની વાત થઈ ગઈ. ટોર્ક તો 0 છે. શા માટે 0 હોય? તો આવું પણ હોઈ શકે. ઓકે, એટલા માટે કહી શકાય કે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બી જે પ્રશ્ન છે એ બી પ્રશ્નમાં આપણને એવું પૂછેલું છે કે ગુછલા ઉપર લાગતું ટોર્ક કેટલું? તો ગુછલા ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? તો કે 0. બળ કેટલું હશે? તો કે 0 હશે. એટલા માટે આપણે બી પેટા પ્રશ્નમાં એવું લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો. માટે આપણે એવું કહી શકાય કે ગુછલા પર બધા જ બળો વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોવાથી પરિણામી બળ કે જેને કહેવામાં આવે F નેટ, પરિણામી બળ કેટલું છે? તો કે 0 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે લખી શકાય પરિણામી બળ જે છે એ કેટલું છે? તો કે 0 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સામાન્ય રીતે 2 પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે સૌથી અગત્યનો પ્રશ્ન સી પ્રશ્ન પેટા પ્રશ્ન છે. ધ્યાનથી જોજો કે ચુંબકીય ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? કેમ ઇલેક્ટ્રોન ઉપર? કારણ કે આ આ જે લૂપ છે એ લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે પ્રવાહ પસાર થતો હોય તો એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન એની અંદર ગતિ કરતા હોય. તો આનો મતલબ એવો થાય કે પ્રવાહ પસાર થતો હોવાથી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે છે.
અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર ઉપર બળ લાગે છે અને આ વિદ્યુતભાર ધ્યાનથી જુઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલા માટે એના ઉપર બળ તો લાગતું જ હશે વિદ્યુતભાર ઉપર ટોર્ક ઉપર બળ નહીં લાગે પરંતુ વિદ્યુતભાર ઉપર બળ લાગશે ખ્યાલ આવ્યો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે તો આપણને ખબર છે F બરાબર QVB જેટલું બળ છે એટલા માટે આપણે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું સી પેટા પ્રશ્ન કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F બરાબર કેટલું થાય તો કે QVB જેટલું બળ થાય છે F બરાબર QVB જેટલું બળ થાય છે Q એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો V એટલે ઇલેક્ટ્રોનનો વેગ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભાર આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર પણ ખબર છે પરંતુ આપણને ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે એ ખબર નથી એ આપણે ખાલી મેળવવાનું થશે ઓકે આપણી પાસે પ્રવાહ છે ક્ષેત્રફળ છે એટલા માટે આપણી પાસે પ્રવાહ અને ક્ષેત્રફળ અને વેગનું સમીકરણ હતું I બરાબર NE VD એ આ સમીકરણ હતું જ્યાં VD એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે વેગ પણ કહી શકાશે ખ્યાલ આવ્યો તો VD ને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે તો VD બરાબર સૂત્ર બને I upon NE ઇન્ટુ AD બરાબર I upon NEA જ્યાં I એટલે શું તો કે આ જે લૂપ છે ને એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ જે વર્તુળાકાર લૂપ છે ને એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ N એટલે શું તો કે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેને સંખ્યા ઘનતા કહીએ છીએ ઓકે E એટલે શું તો કે પસાર થતો વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ એટલે શું છે ખાસ યાદ રાખજો અહીંયા આગળ એ એટલે લખી દઉં છું ખાસ ધ્યાનથી જોજો આડછેદનું ક્ષેત્રફળ પણ કોનું તો કે અહીંયા આગળ જે તાર છે ને એ તારના આડછેદનું ક્ષેત્રફળ આપણે ખાસ યાદ રાખવાનું છે અને વર્તુળનું ક્ષેત્રફળ નથી લખવાનું કારણ કે વિદ્યુત પ્રવાહ જે છે એ તારમાંથી પસાર થાય છે અને તારના આડછેદનું ક્ષેત્રફળ હોવું જોઈએ ઓકે તો અહીંયા તમને સી પેટા પ્રશ્ન માટે તમને અહીંયા આગળ વધારાની એક્સ્ટ્રા માહિતી આપેલી છે એનો ઉપયોગ આપણે આ સૂત્રમાં કરવાનો છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો જુઓ ધ્યાનથી કે ગૂંચળું જે છે ને એ તાંબાના તારમાંથી બનેલું છે ઓકે તો એ તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે 10⁻5 મીટર સ્ક્વેર એટલા માટે કહી શકાય કેપિટલ A બરાબર 10⁻5 મીટર સ્ક્વેર અને તાંબાના તાર માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કે જેને આપણે સ્મોલ n કહીએ છીએ સ્મોલ n આપણને આપેલા છે કેટલા તો કે 10⁻29 આપણને ખબર છે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ એકમ કદમાં એટલે કદ ક્યાં આવે છેદમાં કદનો એકમ મીટર ક્યુબ ઉપર આવે તો મીટર -3 થાય એટલે સંખ્યા ઘનતાનો એકમ પણ ખાસ યાદ રાખજો મીટર -3 છે ઓકે ચાલો હવે આપણને A અને N મળી ગયા એની કિંમત આપણે આમાં મૂકશું એટલે V મળશે એટલા માટે હમણાં જે વાક્ય લખેલું એ ફરીવાર લખી દઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર પણ વિદ્યુત ભાર તરીકે કોણ છે તો કે ઇલેક્ટ્રોન છે કોણ છે ઇલેક્ટ્રોન તો વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કે જેનું આપણી પાસે સૂત્ર હતું F બરાબર QVB ઇલેક્ટ્રોન પર લાગે છે એટલા માટે આપણે લખી દઈએ EVB ઓકે ચાલો તો F બરાબર E ના બેઠા E વીની જગ્યાએ વેલ્યુ મૂકી દેવાની I upon NEA ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B E કેન્સલ થઈ ગયા એટલે વચ્ચે ખાલી આટલું જ સ્ટેપ ખાસ ધ્યાનથી જોજો F બરાબર IB upon NA આપણે આની અંદર કિંમત મૂકી દઈએ F I પ્રવાહ કેટલા એમ્પિયરનો છે ધ્યાનથી જો 5 એમ્પિયરનો ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર કેટલા ટેસ્લાનું છે તો કે 0.10 ટેસ્લાનું ઓકે ચાલો N એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 10⁻29 જેટલી છે અને એ આડછેદનું ક્ષેત્રફળ 10⁻5 જેટલું છે
આ બધાની ગણતરી કરી અને ઘાતને એડજસ્ટ કરીએ એટલે આપણો જવાબ આવે F બરાબર 5 ગુણ્યા 10⁻25 ઘાત બળનો એકમ આવશે ન્યૂટન. એટલા માટે કહી શકાય કે ગતિ કરતા વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? 5 ગુણ્યા 10⁻25 ઘાત ન્યૂટન જેટલું બળ આ વાહક તાર જે છે એ વાહક તારમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ચુંબકીય ક્ષેત્રમાં. એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર બળ લાગશે કેટલું? 5 ગુણ્યા 10⁻25 ઘાત ન્યૂટન જેટલું બળ. અને આ બળ માત્ર ને માત્ર એવું કહી શકાય કે કયું બળ છે? તો કે ચુંબકીય બળ છે. એટલા માટે કહી શકાય કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. ચુંબકીય બળ કોના ઉપર લાગતું બળ? તો કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ દાખલો જે છે એ દાખલામાં સૌથી અગત્યનો ટોપિક આવ્યો હશે પેટા પ્રશ્ન જે સી જે પેટા પ્રશ્ન છે ને તે કે ચુંબકીય ક્ષેત્રને લીધે આ વાહક તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે એ બળનું આપણી પાસે સૂત્ર છે અને એમાંથી આપણને વેગ મેળવવાનો આઈડિયા હોવો જોઈએ તો આપણને આરામથી દાખલો ગણી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો કે જે સૌથી મોસ્ટ ટાઈમ દાખલો કહી શકાય તેવો દાખલો છે. ખ્યાલ આવ્યો? એટલે બરાબર તૈયાર કરવાનો છે. ઓકે.